આ વાત કરી તો पैगंबर साहब ने करी। कुरान में છે अपने आप को हिलाकर में मत डालो, એટલે પોતાની જાતને નુકસાન ન પહોંચાડો। તો આ વ્યસનથી નુકસાન જ થાય છે ને, તો આ શરીર આપણું નથી, અલ્લાહની અમાનત છે, એને આપણે નુકસાન પહોંચાડી શકીએ અને એને સાચી રીતે સાચવવું પડે। અને બીજું કુરાનમાં એ છે કે તમે બિનજરૂરી ફુજૂલ ખર્ચ ન કરો, બિનજરૂરી ખર્ચ ન કરો, જે ફુજૂલ ખર્ચ કહેવાય છે। જે કુરાનમાં એમ કીધું કે ફુજૂલ ખર્ચી કરવાવાળો શેતાનનો ભાઈ છે, એટલે એ ખરાબ છે। તો કુરાનના આદેશ પ્રમાણે પણ વ્યસન અને બિનજરૂરી ખર્ચની મનાઈ કરવામાં આવે છે। તો સાહેબે કીધું તો મને યાદ આવ્યું કે આમાં ધર્મ પણ આમાં સંકળાયેલો છે, કે ધર્મો પણ આની મનાઈ કરે છે। અને સાચા દિલથી જો આપણે તોબા કરી લઈએ તો અલ્લાહ તોબા કરવાવાળાને પસંદ કરે છે કે અલ્લાહ મેં મારા શરીરને નુકસાન પહોંચાડ્યું છે, વ્યસન કરીને મેં ખોટો ખર્ચ કરીને ખોટો ખર્ચ કર્યો છે, તને નારાજ કર્યો છે, તો હું તોબા કરું છું। તો સાચા દિલથી તોબા કરી તો અલ્લાહ કુરાનમાં કહે કે હું તોબા કરવાવાળાને અને પાક રહેવાવાળાને પસંદ કરું છું। અને કુરાનમાં એક મફહૂમ એ પણ છે જે તોબા કરે છે, પ્રાયશ્ચિત કરે છે, પછી ઈમાનની સાથે નેક અમલ કરે, સારા કર્મો કરે છે, તો અલ્લાહ એના ગુનાને નેકીમાં બદલી દે છે। અમારા દિલાભાઈ 40 વર્ષથી દારૂ પીતા હતા। 40 વર્ષથી દારૂનો કેટલો પાપનો તો મોટો પહાડ થઈ ગયો હોય ને, 40 વર્ષ, પણ એને પછી 40 વર્ષ દારૂ પીવાનું છોડી દીધું, પ્રાયશ્ચિત કર્યું, તોબા કરી, અને હવે 5 ટાઈમની નમાજ પઢવા માંડ્યા છે, અને હજારો માણસોને એને વ્યસન છોડાવ્યા છે। તો હવે કુરાનના આદેશ પ્રમાણે એના જે પાપના ડુંગરા હતા ને, પાપના 40 વર્ષના દારૂના પાપના ડુંગરા હતા ને, એ અલ્લાહે પુણ્યમાં ફેરવી દીધા છે, પુણ્યના નેકીમાં। એટલે આ બહુ મહત્વનું છે। અને આ ગાયત્રી પરિવાર એક એવી જ્યોત જલાવી છે માનવતાની, માનવ સેવાની, જે આપણા બધા માટે બહુ જ એક ગૌરવનો વિષય છે કે આવી વ્યક્તિ, આવી સંસ્થાઓ હોય તો આપણા સમાજમાં, આપણા રાષ્ટ્રમાં, વિશ્વમાં માનવ સમાજનું કલ્યાણ થઈ શકશે। બધાએ ભેગા મળીને આવું કરવું પડશે। જે ધર્મના ગુરુઓ હોય એ આ કરી શકશે, કાયદો નથી કરી શકતો। ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, ક્યાં દારૂબંધીનો અમલ છે? પણ જો ધાર્મિક વડાઓ જો વ્યસનો છોડાવવા માટે એ કંઈક પ્રવૃત્ત થશે તો એના અનુયાયીઓ, એના શિષ્યો એ પણ અને માનશે, અને આ દેશમાં આપણે એક સારો દેશ બનાવી શકશું। આજે 10 લાખ લોકો, સાહેબે ઘણી બધી વાત કરી કે ખાલી તમાકુના કારણે આપણા દેશમાં દર વર્ષે, આ હું સત્તાવાર આંકડો બોલું છું, સરકારી આંકડો બોલું છું, કે 10 લાખ લોકો દર વર્ષે એક વર્ષમાં આપણા દેશના યુવાનો તમાકુના કારણે થતા કેન્સર ને એવા રોગોથી મૃત્યુ પામે છે। આપણે ખાલી 450, 500, 450, 500 વ્યક્તિ આ સ્વાઇન ફ્લૂમાં મૃત્યુ પામ્યા, તો કેટલા બધા આપણી ગવર્મેન્ટ એક્ટિવ થઈ, સંસ્થાઓ એક્ટિવ થઈ, લોકોમાં કેટલો હલચલ મચી ગઈ। તો આ ખાલી 450 એક પણ મળવી નથી, પણ આ મૃત્યુ તો કુદરતી હતા, એને આપણે રોકી શકતા નહોતા। રોગ તો આ સ્વાઇન ફ્લૂનો એને આપણે રોકી ન શક્યા, પણ આ વ્યસન તો એ માણસ સર્જિત છે, એને આપણે રોકી શકીએ। 10 લાખ માણસો મળે છે, 10 લાખ સ્ત્રીઓ વિધવા બને, લગભગ 25-30 લાખ બાળકો અનાથ બને। આપણા દેશમાં કેટલી બરબાદી છે, આપણા દેશના યુવાનો મરે છે, માનવ મરે છે। તો એની માટે આ જે સંગઠન કામ કરે છે ગાયત્રી પરિવાર, એ ખરેખર બહુ જ અભિનંદનીય છે કે આવા માણસો, આવી સંસ્થાઓ છે તો આ લોકોને બરબાદીથી બચાવી શકાશે। આપણે બધાએ જોડાવવું જોઈએ। ફરી જ્યારે પણ આ સંકુલને માટે જરૂર પડે પ્રજા હિતના કામોમાં, કોઈ પણ કામોમાં, તો આ સંકુલ આપણું જ છે, આપણે એનો ઉપયોગ કરીએ। મને બહુ ખુશી થઈ, સાહેબ આવ્યા
શું નામ આપનું? વિપુલભાઈ આવ્યા. મને કે બાપુ અમારે ત્યાં આઈટીઆઈના ભાઈઓને વ્યસન મુક્તિનો પ્રોગ્રામ રાખવો છે, હોલમાં રાખો. અરે મને તો બહુ ખુશી થઈ. મેં કહ્યું તમે તમારું સમજીને કીધું હોય તો મને બહુ આનંદ છે. ને એવું જ હોવું જોઈએ. આ સાર્વજનિક છે. આ જે સંસ્થાઓ હોય સાર્વજનિક હોય, લોકોની હોવી જોઈએ. લોકોનો જ ઉપયોગ, લોકો જેનો ઉપયોગ કરે, પ્રજાને કલ્યાણના કામો થાય. એવો જ આપણે અહીંયા ગુજરાતનો ગણિત મહોત્સવ પણ અહીંયા યોજાનો. આખા ગુજરાતના બધી હાઈસ્કૂલોના, ગુજરાતભરની હાઈસ્કૂલોના અહીંયા ગણિત મહોત્સવ બહુ મોટો યોજાનો. 4 વિદ્યાપીઠો આપણા ગુજરાતના આવ્યા હતા. રામાનુજ ક્લબ, ઓલ ઇન્ડિયા ઓલ વર્લ્ડ રામાનુજ ક્લબના મુખ્ય રાહુલ સાહેબને 4 વિજ્ઞાનિકો પણ બહુ, એને પણ આનંદ થયો. મેં અહીંયા બધાને કીધું હતું કે ગામ આખા તરફથી આપણે એને મહેમાનોનો એ રીતે સાચું કે આપણે એક પરંપરા, આપણા કાઠિયાવાડની પરંપરા છે મહેમાનો સાચવવાની. તો બહુ પ્રભાવિત, બહુ ખુશી થઈ ગયા. હવે અહીંયા ઘણા પ્રોગ્રામો આપણે કરીએ છીએ. આંખનો કેમ્પ હમણાં થયો આપણા સંસ્થા તરફથી. તો પ્રજા કલ્યાણના કામોમાં આપણે કોશિશ કરીએ છીએ કે વધુ આપણે સેવાના કામો કરીશું. આપ જેમ માનવતાના કામ કરો છો તો થોડીક વાત કરી લો કે લોકોમાં માનવતાની વાત આવે તો અમે શરૂ કર્યું છે કે પૈગંબર સાહેબના જન્મ દિવસે એટલે જેટલી ગૌશાળાઓ છે ગાય દીઠ આપણે આપી દર વર્ષે. જેટલા અન્ન ક્ષેત્રો અહીંયા ચાલે છે, બધા ક્ષેત્રો અન્ન ક્ષેત્રો માથા દીઠ આપી. જેટલા પક્ષી ઘરો છે બધાને આપી. બધા જેટલી હોસ્પિટલો છે એમાં દરેક દર્દીઓને તે દિવસે, દરેક દર્દીઓને ત્યાં સુધી કે શ્વાનોને પણ એ દિવસે આપી. એટલે આ એક માનવ તરીકે આપણે જીવન, માનવ સેવા કરી, પ્રાણી માત્રની સેવા કરી એવો પ્રયત્ન કરી રહ્યા છે, એવો લોકોને મેસેજ આપી રહ્યા છે. બહુ ફરી બધાનો આ ગાયત્રી પરિવારનો ખાસ આભાર.